રામ રામ સીતારામ જય માતાજી। અમારી જુલ્લી છે ને અટાણા એમાં હે ને નિર્મલની વાટ જોઈને બેઠી હતી, પણ નિર્મલની તો જે વાર હે ઘરના વાટ જોઈને બારણે બેઠી હતી। હું બોલીને એમાં પછી બાઈ છે ને પછી પાછી ભાગી આવી ને વાટ જોઈને બેઠી હતી કે નિર્મલ આવે ને અચ્છા ને મારે નીંદરને હાવ પથારી ફેરવી ગઈ હતી। નીંદરમાં જ ઘણી એક એટલે મારો ફોન તા છે એક કઈ રાખે ને એમાં મારે છે ને નીંદર જ હરખી ન થાય અને કાંઈ જેણી જોઈએ એવી નીંદર ન થાય તો એમાં બગડતી હતી ને આપણે બકાલું તો તમને કીધું ને દેખાડ્યું નથી પાછું। ભાલો આજ પાછું તમને દેખાડા કે હમણાં કુકડી આવે ગયો ને બહુ હે ને મળ જાય નહોતી તે અડપી ન થતી તો જે આ મરસી એવડી થઈ ગઈ। આ મરસીમાં જો મરસા આવે એવી જીવાત આવે કે જો પાછી ઓલી ખાઈ ગઈ કુકડાઈ ગઈ। આમાં જ્વારીયા રૂપાળી અસલ આવે રીંગણી હું તમને દેખાડતી હતી આ ઓલું આવ્યું હતું ને પાછી જોઈ કુકડાઈ ગઈ જારીયા એટલે જીવાય ત્યાં કાંઈ જણી પાંદડા ખેડતા જાય ને જો જીવાયતી આવે જીવાય કાંઈ જણી કાંથી આવતી હોય કંઈ ખબર નથી। આ મરસીને છોડવો અસલ છે જો ઓલી છોડવામાં બધામાં જીવાય છે લાખો એમાં કાયમ દવા છાંટતો હોય ખબર નહીં। આ રીંગણીને છોડવો અસલ છે, ફોદીનો અસલ થેકો, તુલસી અસલ છે ને આપણે તુરિયાનો વહેલો તો ઉપાડો આવ્યો સીડીઓ હરખો માતાજી કરીને જો આમાં એવું કંઈ ન થાય તો જારી તુરિયો આવ્યું કેવો રૂપાળો મસ્તીનું તુરિયો આવ્યું। બીજી એ જે ઘણી એમાં કર્યું આવ્યું જો હરખો માતાજીને થાય તો આપણે તુરિયા અસલ રૂપાળા થાય તો જો આવો કેવું છે આપણે અને ધાણા બહુ વધ્યા નહીં ઝીણા થઈ ગયા અને મેથીમાં જો એલું જ આવે જીવાય તે ટમેટીમાં જીવાય છે ટમેટી શેટી રાખી હતી પણ કામ હોય એમાં કંઈ ખબર નથી પડતા। ધાણા તામત લાખ હજાર જોઈએ તો કાપી લઈએ ને હાલે એણે રૂપાળા તાજા હે ને આમાં મેથી હે તો મેથી અસલ મોટેરી થઈ ગઈ પણ કાંઈ જણી મેથીમાં એવું કુકર જેવું હે એટલે ક્યાંય હોય એમાં કંઈ ખબર નથી પડતી। જો મારે ડકુડિયું બેઠું તો એવું કેવું છે ને કામ તો અટાણે કંઈ એવું છે નહીં તો આગળ ઉઠીએ તો પછી ઓલું કહ્યું ને પછી રાંધ્યું ને પછી જઈ કાંઈ નહીં ને ખાસ તો તમને હે ને કે કેવા સારું થે અને વિડીયો ચાલુ કર્યો કે એક આપણી હે ને મેં તમને થોડાક દી મારે કીધું હતું કે બધા વિડીયોમાં બન્યા રહીજો એક ખુશીનો સમાચાર છે તો એવા સારું થે તો આપણી હે ને મારા યુટ્યુબ ફેમિલી છે અને યુકે રીએ અને યુકેથી મણી મળવા આવે તો મારે માટે તો બહુ જ ખુશી છે એકદમ કે ના યુકેથી મણી મળવા આવે અને મારી લાઈફમાં પહેલો કિસ્સો એવો છે કે મારા યુટ્યુબ ફેમિલીમાંથી મને કોઈ હેટ એટલે પલેથી આ મળવા આવે તો એની ટિકિટ ફિક્સ થઈ ગઈ તારીખ બધું નક્કી થઈ ગયું અને એની બસ પેકિંગ ચાલુ છે તો ટૂંક જ સમયમાં આવવાની છે તો યુકેથી કોણ આવે જરૂર જોજો વિડીયો પૂરો અને તમને ખબર પડે તો ખબર કોઈની હોય તો જરૂર કોમેન્ટ કરજો। હું આવી એટલે એના વિડીયો મૂકી પણ મણી એકદમ ખુશી છે કે ના મણી પણ મળવા આવે કોઈ ઘણા એની યુટ્યુબની વાળાને બધાને મળવા આવતા ને હું બધાના વિડીયા જોતી પણ માતાજીએ મારું સપનું પૂરું કર્યું પણ મને એવું તો કે આહે પાહે કોઈક ગામના મળવા આવીએ કે કોઈક આહે પાહે વાળા અહીં મળીએ પણ આ સપનામાં તો કોઈ દી વિચાર્યું નહોતું કે હેટ યુકેથી મણી મળવા આવી છે તો હાલો એની હું મુલાકાત કરાવી કોણ આવે ને કોઈ ઓળખતો હોય તો એ કોમેન્ટ કરજો। જે વાર હે પણ મેં અટાણ તમે ખાલી તમને વિડીયો હું કે મને યુકેથી મળવા આવે અમારી જુલીની કાંઈ એમ પૂછતી નહીં અમારી જુલી ચાલે એ કહે કે તમારે ઝૂલોથી બ્યા અમારે ઝૂલો કંઈ ન કહે કંઈ અમારે ઝૂલી હે તો ડાયો ડકડો હે મારો ડકુડિયો હે તમારે હે ને ટપુડિયું હે ને આ ટપુડિયું અમારે ડકો હે નો મારે ડકડું હે ને તમારે ઝૂલી જોઈ લ્યો ઝૂલીને મારી એવી ડાઈ દીકરી થઈ ગઈ પછી હે ને કાંઈ એની હેઠું એક ઘૂમરો મારવા જવું જોઈએ એમાં ટબલાની ને બધા એમ કહેતા ને પહેલાં કારણે રવાડી કે હા આવી કે જો ખંધારી થઈ ગઈ રવાડી કાપે નાખી હતી પછી જોવો જણી પાછી કેવડી રવાડી થઈ ગઈ જો હવે ગઈ ને પાછી એવડી રવાડી થઈ ગઈ ને
કેવડી મોટી મોટી અસલ રવાડી પાછી થઈ ગઈ એટલે હે ને આમાં ટપુડિયું હોય ને આમાં ટપુડિયું કંઈક એમાં ટપુડિયું છે આમાં મોટું નહીં તો આમાં ટપુલિયું છે ટપુલિયું ચલ ત્યાં ચલ લઈ જાય હાથથી કરે ને વાલી થાય હાથથી કરે છે હો તું મારો દોકરો જ ને તું મારો દોકરો જ ને મારો નિર્મલ્યો હે નિર્મલ હાલ મારો નિર્મલ આવે મારો દોકરો આવે નિર્મલ હાલ 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 નિર્મલ હાલ આમ તો હાલમાં નિર્મલ્યો નિર્મલ હાલ નિર્મલ જો નિર્મલ ને એવી ખેદારીની હે નિર્મલ કે નહીં થાય તો નિર્મલ હાલ આવ્યો નિર્મલ હા નિર્મલ કીને ગો ને આજ છે ને આજ અમારે હુવાણું મારથી એનું હતું કે સવારે એમ લોક ફિટ કરવા આવવાનું હતું નિર્મલે કીધું કે મમ્મી લોક ફિટ કરવા આવે ને તે કે મને કે એને બધું દી જાઉં કે હા તે ઉઠી લોક ફિટ કરવા આવ્યા ને પાછું કાંઈ છે ને એકાદું પાનું કંઈક ભૂલે ગઈ છે તે મને કે કાલે આવી પછી નીંદર ન આવી ને પછી ઊભી થઈ ગઈ ને બરાબર પાછી જાખો મેં હતી ને તાર થયો એકવાર નીંદર આવી બીજો લોકી વાનવા મૂકી દીધો તો એવી એ લોકી છે ને કાલે ફિટ કરીએ આજ તો નહીં કરે એવી કાલે ફિટ કરીએ લોક ઢોકળી નિર્મલને આવે તો સા પાણી કરીએ સા પાણી પીએ પછી કંઈક સુલાની કરીએ ને પછી જો નિર્મલ સારું થઈને પછી જઈએ કાંઈ કાલે તમારે રજા છે કરતી સાલું થયો ઝૂમ ને થતો એક ઘેડો તો આખો નીકળે ગો જે તો બીજી નહીં જાય એક તો એટલો આખો નીકળે જ ગયો બધો સ્પોર મોલક નીકળી ગયું કારુક ની નીકળે કલાક થયા તો એવા કેટલા ઘેડા નીકળ્યા હજી આવી જાય લાઈન પડી જાય આજ ગમે ને કાંક પણ રેસ છે બીજો ત્રીજો ઘેડો નીકળ્યો આ વાહેરે ગોથડો તો હાલો અટાણે હાથ વાગ્યા ને અમારે ભાત તૈયાર થઈ ગયા નીતાબેનની વેફર ખાવી હતી તો નીતાબેન વેફર કરે તમારે વેફર જો એટલી ડોલ વધી ફૂલ ભરી હતી ખાલી થઈ ગઈ તો અમે જો નીતા એ વેફર કરી લીધી નીતાને વેફર બહુ ભાવે એ પાછી વીકને ટાઈમ ને જ ન કરતા કરી નાખતા જે થોડીક કે આ તો હમણાં પૂરી થઈ જાય તો નીતા એ વેફર તરીને કમ્પ્લીટ કરી લીધી બટેટાની રૂપાળી મસ્તીની અને વેફર અમારે ધૂળીને એક નંબરની ભાવે એક ધૂળી દે ધૂળી વેફર અમારી દુનિયાની ખાય વેફર હોય એટલે અહીં ગાંડી થાય થોડી ગળ નહીં કે કોરથી એ ચાકડી કટક કટક કરી લઈએ જો 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 ખાઈતી વેફર ગમે એટલી હોય એટલી ઓછી તો એ વેફર ખાય આમણે આપણે ધવાડા નીકળે મસ્ત મજાના ભાત છે પણ આથી તડકો આવે એટલે તમને ભાતનો કલર જ આખો બીજો દેખાય અહીં ને દેખાતો ને અહીં ને દેખાતો કે હલકોરથી તડકો આવે ને જથોવાળા નીકળે તો આમાં આપણે વઘારેલા ભાત કર્યા તો ટિફિન લેતી જઈ હું મારી દીકરી આ ખાવે તો ખાઈ હું નકો પછી ટિફિન લેતી જઈ હું ને કાંઈ નહીં જાય ખાઈ હું નહીં તો એ વેફર તર લીધી ને આપણે જો લોક ફિટ કરવાના હે પાછો બીજો લોકી જ આવે ગો પણ એમાંથી કન્ફ્યુઝન હે એક બે એ હરખા પણ એક ઝીણો હે ને એક જાડો હે બેમાંથી કયો ફિટ કરવો ને એ અમારે હાલે કામ કરે કાલે ફિટ થાય તો ખબર પડે કયો થાય કાલુની તારીખમાં ફિટ થઈ જાય લોક ચાલો પહેલાં ફટાફટ અમે હે ને ખાઈ લઈએ ને તો નાસ્તો ભરી લઈએ અને પછી જવાનું થાય કાંઈ તે દીતા જે જુઓ પલાન પારી હે 8 વાગે એકદમ અંજવારું હોય જો અમારે જુલી તા ધોળે ને પૂગે આવે ધોળે જો જણી આખો રેવા ખેતર ખાલી થઈ ગયા હાવ તો હાલો તમારે કોઈની વઘારેલ ભાત અને પાપડ ખાવા હોય તો અમે પણ ખાઈ લઈએ પછી જઈએ કાયમી કાલેથી આપણી રજા
આજનો દિન જ કામ છે, કાલથી રજા આપણી છે. ચાલો પછી મળ્યા પાસે કાલે કોઈક નવીન લોકમાં. બાય બાય.